શ્રી કૃષ્ણ. તો આજે આપણે વધેલી બ્રેડમાંથી બનાવશું બ્રેડના ભજીયા. તો પકોડા તો આપણે બનાવતા જ હોય છે, તો આજે આપણે બ્રેડના ભજીયા બનાવશું. તો બ્રાઉન કલરની બ્રેડ આપણે 4 લઈ લીધી છે, 4 4.5. તો એને આપણે ભૂકો કરી લેશું. તો ભૂકો બધો કરી લીધો છે, આપણે મસાલા એડ કરી દઈશું. તો ડુંગળી નાખશું એક, આપણે એક મોરું મરચું અને એક તીખું ઝીણું મરચું. આદુનો ભૂકો નાખી દઈશું કશ કરેલો. ધાણા ભાજી, મરીનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તો 2 ચપટી જેટલી હળદર નાખશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર 1 ચમચી, આમચૂર પાવડર નાખશું. આપણે 2 ચમચા દહીં નાખશું. હવે બધાને મિક્સ કરી લેશું આપણે, ને જરૂર લાગશે તો આપણે પાણી નાખશું. 1 ચમચી આપણે કોર્નફ્લોર નાખશું. 1 ચમચી આપણે ચણાનો લોટ નાખશું. બધાને મિક્સ કરી લેશું. આપણે પાણીની જરૂર પડશે ને. હવે આપણે આને ગોટા વાર લેશું. તો આપણે ગોટા વાર લેશું. તમારે જેવડી સાઈઝના વારવા હોય એવડી સાઈઝના આપણે બધાના ગોટા વારીને તળી નાખશું. તો રોલ બધા આપણે વારી લીધા છે, હવે તળી લેશું. તો આપણે ખીરું બનાવી લીધું છે, હવે આપણે તળી લેશું. આવી રીતે આપણે બધા તળી લેશું. હવે આપણે આ બ્રેડના કટકા તળી નાખશું, ભજીયા બનાવી નાખશું. તો આ રીતે આપણે બધા ભજીયા તળી લઈશું. તો બની ગયા છે આપણા ભજીયા બ્રેડના લીલી ચટણી હારે.